દરેકના ઘરમાં આવા નમકીનના પેકેટ આવતા જ હોય છે, પરંતુ આપણે જ્યારે આ પેકેટ ખાલી થઈ જાય તો તેને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આજના વિડીયોમાં જોઈશું કે આ બધા રેપરના પણ ઘણા બધા ઉપયોગ થઈ શકે છે. જી હા, આજનો વિડીયો જોયા પછી તમે આ પેકેટને ક્યારેય પણ ફેંકશો નહીં. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો મેં અહીં આ રીતનું એક રેપર લીધેલું છે, તેને આ રીતે આપણે કાતરથી કટ કરી દઈએ. ત્યાર પછી મેં એક સાવરણીની સળી લીધેલી છે, તે સળીથી આને આ રીતે આપણે ફોલ્ડ કરતા જઈએ અને આ રીતનું એક પાઇપિંગ રેડી કરીએ. જુઓ, તમે એમને એમ પણ પાઇપિંગ બનાવી શકતા હોય તો બનાવી શકો, અથવા તો આ રીતે સાવરણીની સળીની હેલ્પથી પણ તમે બનાવી શકો. જુઓ, આ રીતે આપણે 7 થી 8 સળીઓ બનાવી લઈશું. જો આ રીતે આપણે આ રેપરને ફોલ્ડ કરતા જઈએ અને આ રીતની આપણે પાઇપિંગ બનાવી લઈએ. જુઓ, તો અહીં 2 થી 3 પેકેટનો ઉપયોગ થશે. આ રીતે 2 થી 3 રેપરમાંથી આપણે 7 થી 8 સળીઓ બનાવશું. તો જુઓ, અહીં મેં આ રીતની 8 સળીઓ બનાવેલી છે. ત્યાર પછી મેં અહીં આ રીતનું કાર્ડબોર્ડ લીધેલું છે. આ રીતનું જે પુઠ્ઠું હોય તેનો આપણે ઉપયોગ કરીશું. તેમાં ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને આપણે આ જે પાઇપિંગ બનાવી છે તેને આ રીતે આપણે ચોંટાડીશું. તમે અહીં 2 પાઇપિંગનો ઉપયોગ કરી શકો, 3 પાઇપિંગનો ઉપયોગ કરી શકો. અહીં મેં 2 પાઇપિંગ લગાવેલી છે. જુઓ, આ રીતે આપણે 2 પાઇપિંગ ચારે બાજુ લગાવીશું. આ કાર્ડબોર્ડમાં આ રીતે આપણે ચારે બાજુ 2 પાઇપિંગ ચોંટાડી દઈએ. જુઓ, ત્યાર પછી જે એક્સ્ટ્રા પાઇપિંગ છે તેને આપણે કાતરથી કટ કરી લઈશું. ત્યાર પછી જે આ કટ કરેલી પાઇપિંગ છે તેના પણ નાના ટુકડા કરીશું. આ રીતે તેમાંથી નાના નાના ટુકડા કરી અને અહીં આપણે આ રીતે 2 ટુકડા લગાવીશું. જુઓ, તમે અહીં થોડો ડિફરન્ટ લુક પણ આપી શકો છો, કોઈ તમારી રીતે ડિઝાઇન અલગથી કરી શકો છો. ત્યાર પછી આમાં તમે તમારો ફોટો લગાવી અને ફોટો ફ્રેમ તરીકે આને રાખી શકો છો. મારા પાસે આ રીતનો એક ફોટો હતો જે મેં બુકમાંથી કાપ્યો છે. આ રીતે એક્ઝામ્પલ આપી સમજાવ્યું છે કે આ રીતે તમે ફોટો ફ્રેમ બનાવી શકો છો અને તમારો ફોટો રાખી શકો છો. લાગે જ નહીં કે આપણે આ નમકીનના રેપરમાંથી બનાવેલી ફોટો ફ્રેમ હશે. ખૂબ જ સુંદર લાગી રહી છે ને. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ફરી મેં અહીં આ રીતે એક ચેવડાનું પેકેટ અને નમકીનનું પેકેટ લીધેલું છે, તેને આ રીતે આપણે ઊંધા ફોલ્ડ કરી દઈએ. જુઓ, આ રીતે આપણે તેને ઉલટાવી દઈએ. જો આ રીતે ઉલટાવવાથી આપણા પાસે એક સિલ્વર પોકેટ રેડી થશે આ રીતે, અથવા તમે એમને એમ પણ રાખી શકો. ત્યાર પછી મેં અહીં કાર્ડબોર્ડ લીધેલું છે, તે કાર્ડબોર્ડમાંથી આપણે એક લેયર કાઢીશું ને તો આ લાઇનિંગવાળું પાર્ટ તેમાંથી જોવા મળશે. તો જુઓ, આપણે એ જ પાર્ટનો ઉપયોગ કરવાનો છે. તો અહીં મેં આ લાઇનિંગવાળો પાર્ટ રેડી કરી લીધો છે. ત્યાર પછી તમે તમારી પસંદ મુજબ કલર કરી શકો. મેં અહીં વ્હાઇટ કલરનો ઉપયોગ કર્યો છે, કારણ કે આપણા પાસે જે 2 પોકેટ રેડી થયા છે તેનો કલર સિલ્વર છે, તેથી મેચિંગ આવે એ રીતનું આપણે કલર કરીશું. ત્યાર પછી મેં અહીં થોડી જરી લગાવેલી છે. આ રીતે જરી પણ તમે તેમાં લગાડી શકો છો, જેથી શાઇનિંગ આવે. જુઓ, તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે જે આ 2 પેકેટને આપણે રેડી કર્યા છે ને, જે બી સિલ્વર પાઉચ બનાવ્યા છે તેને આમાં આપણે ચોંટાડીશું. તો જુઓ, તેના માટે મેં અહીં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે. તમે ફેવિક્વિક કે ફેવિકોલનો ઉપયોગ કરી શકો છો. આ બંને પાઉચને આપણે થોડા થોડા અંતરે આ રીતે આપણે લગાવી દઈએ. તો જુઓ, તમે જોઈ શકો છો 2 હેંગિંગ પોકેટ આપણા પાસે રેડી છે. ત્યાર પછી આમાં તમે એક્સ્ટ્રા કંઈ કરવા માંગતા હોય તો આ રીતે લેસ પટ્ટી જે મેચિંગ આવતી હોય તે લગાડી શકો, અથવા એમને એમ પણ રાખી શકો છો. મેં અહીં મારી પાસે આ રીતના જરીવાળી સિલ્વર લેસ પટ્ટી હતી તેનો ઉપયોગ કર્યો છે. બંને બાજુ લેસ પટ્ટી લગાડી દીધી છે. હવે અહીં આપણે હોલ કરી અને દોરી લગાવી દઈએ. તેના માટે મેં આ દોરીનો ટુકડો લીધેલો છે, તેને આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને ચોંટાડી દઈએ, જેથી કે આપણે તેને હેંગ કરી શકીએ. જુઓ, સરસ મજાનું હેંગિંગ પોકેટ બનીને રેડી થઈ ગયું છે. જુઓ, આને હવે ટીંગાડીને રાખી દો. આમાં તમે તમારો બધો જ સ્ટેશનરીનો સામાન રાખી શકો છો. કેટલું સુંદર લાગી રહ્યું છે ને. લાગે જ નહીં કે આપણે આ વેસ્ટ નમકીનના રેપરમાંથી બનાવેલું હશે. ખૂબ જ મસ્ત આઈડિયા છે અને ઉપયોગી આઈડિયા પણ છે. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં વેફરના 2 પેકેટ લીધેલા છે. જુઓ, આ રીતના વેફર્સના પેકેટ છે, તેને આ રીતે આપણે કટ કરી લઈએ. ચારે બાજુથી કટ કરી લેવાનું છે અને એક પ્લેન સરફેસ આપણે રેડી કરીશું. આ રીતે આપણે કટ કરી લેવાના છે. હવે આ રીતે તેને ફોલ્ડ કરી ફરી આપણે તેને કટ કરી લઈએ. આ રીતના 2 ટુકડા આપણે રેડી કર્યા છે. ત્યાર પછી કોઈ પણ ઢાંકણ તેના પર રાખી અને રાઉન્ડ શેપ દોરીએ અને તેને આપણે રાઉન્ડ આકારમાં કટ કરી લઈએ. જુઓ, આ રીતે આપણે તેને કટ કરી લેવાનું છે. જુઓ, આ રીતે આપણે રાઉન્ડ શેપ રેડી કરીશું. હવે આ બધી જ કોથળીઓમાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ કટ કરી લઈએ. જુઓ, અહીં મેં 6 થી 7 રાઉન્ડ શેપ કટ કરી લીધેલા છે. ત્યાર પછી એક માર્કર લઈ અને આપણે ગુજરાતીનો જે 7 કહેવાય તે સાતડો આમાં દોરીશું. આ રીતે આપણે ગુજરાતીનો 7 અંક આમાં દોરીશું. હવે જે આપણે આ 7 અંક દોર્યો છે તેને આપણે કાતરથી આ રીતે કાપતું જવાનું છે. જુઓ, આ રીતે આપણે કાતરથી તેને કટ કરી લઈએ. આ રીતે આપણે 7 અંક જે દોરેલો છે તેને આ રીતે આપણે કટ કરી લઈએ, અને કટ કરવાથી કંઈક આ રીતનું રેપર રેડી થઈ જશે. જુઓ, આ રીતનું રેપર આપણે રેડી કરવાનું છે. ત્યાર પછી જુઓ, આ જે સામેનો પાર્ટ છે તે પાર્ટને આપણે ફોલ્ડ કરતા જઈએ. આ રીતે આપણે તેને ફોલ્ડ કરતું જવાનું છે.
સિલ્વર પાર્ટ છે તે બહારની સાઈડ રહે અને જે રેડ પાર્ટ છે તે અંદરની સાઈડ રહે, એ રીતે આપણે તેને ફોલ્ડ કરતું જવાનું છે. જુઓ આ રીતે આપણે તેને ફોલ્ડ કરતા જઈશું અને ત્યાર પછી અહીં ગ્લુગનથી ગ્લુ લગાવી દઈએ. જુઓ આ રીતે આપણે થોડો લાસ્ટનો પાર્ટ વધે ત્યારે આપણે ગ્લુગનથી ગ્લુ લગાવી દઈએ. સરસ મજાનું એક ફ્લાવર બનીને રેડી થઈ જશે. તો બધા જ આપણે જે રાઉન્ડ કટ કર્યા છે તેમાંથી આ રીતે આપણે ફ્લાવર બનાવી લઈએ. તો અહીં મેં 6 થી 7 ફ્લાવર બનાવી લીધેલા છે. ત્યાર પછી એક આ રીતનું આપણે પુઠ્ઠું લઈશું, કાર્ડબોર્ડ લઈશું. તેમાં આપણે આ રીતે લાઈન દોરીશું. ખૂબ જ સિમ્પલ એવી ડિઝાઇન દોરીશું જેથી કે દરેકને આ દોરતા આપણે દરેક ડ્રો કરી શકે. આ રીતે આપણે લાઇનિંગ દોરી લેવાની છે. જુઓ હવે જ્યાં આપણે આ રીતે લાઇનિંગ દોરી છે ને ત્યાં દરેક જગ્યાએ આપણે આ જે ફ્લાવર બનાવ્યા છે તેને આપણે ચોંટાડી દઈએ. આ રીતે ગ્લુ ગનથી આપણે દરેક ફ્લાવરને ચોંટાડતું જવાનું છે. જુઓ આ રીતે બધા જ ફ્લાવર આપણે વારાફરતી લગાડી દઈએ. ત્યાર પછી ફરી મેં કુરકુરેનું પેકેટ લીધેલું છે. આ રીતે કુરકુરેના પેકેટમાં જે ગ્રીનવાળો પાર્ટ છે તે પાર્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ રીતે આપણે આ ગ્રીન પાર્ટમાંથી પાતળી પાતળી સ્ટ્રીપ પટ્ટીઓ રેડી કરીશું. જુઓ આ રીતે તેમાંથી આપણે પાતળી પટ્ટીઓ કાપી લઈએ જેથી કે આપણે જે આ ડાળી બનાવી છે તે ડાળીમાં આપણે તેને લગાડી શકીએ. તો આ રીતે આપણે ગ્રીન પાર્ટ રેડી કરી લેવાનો છે. હવે આપણે જે આ ગ્રીન પટ્ટીઓ કટ કરી તેને દરેકને આ રીતે અહીં આપણે ચોંટાડી દઈશું. જુઓ આ રીતે લગાડી દેવાનું છે. ત્યાર પછી ફરી મેં આ રીતનું એક રેપર લીધેલું છે તેને આ રીતે આપણે ફોલ્ડ કરી અને તેમાં પાંદનો શેપ દોરીશું. આ રીતે પાંદ દોરવાનું છે અને તેને આપણે કાતરથી કટ કરી લઈએ. જુઓ આ રીતે રેપરને આપણે 4 થી 5 વખત ફોલ્ડ કરી અને આ રીતે આપણે તેમાંથી પાંદનો શેપ કટ કરીએ ને તો આપણી પાસે 4 થી 5 એકી સાથે આ પાન બનીને રેડી થઈ જાય. જુઓ હવે ત્યાર પછી આપણે જે ડાળીઓ બનાવીએ છીએ તેમાં આ રીતે આપણે થોડા થોડા અંતરે આ પાન છે જે ચોંટાડી લઈએ. ત્યાર પછી કાર્ડબોર્ડમાં આપણે આ રીતે ડિઝાઇન કરી લઈએ જેથી કે કાર્ડબોર્ડ ખાલી ખાલી ન લાગે. અથવા તો તમે પહેલાં જ કાર્ડબોર્ડમાં કલર કરી અને ત્યાર પછી ફ્લાવર ચોંટાડી શકો અથવા તો આ રીતે પણ બનાવી શકો છો. ત્યાર પછી અહીં રેડ ડોટ કરી લઈએ. જુઓ ખૂબ જ સરસ મજાનું એક વોલ ડેકોર શોપીસ બનીને રેડી થઈ જશે. જુઓ પોસ્ટર બનીને રેડી થઈ ગયું છે. આમાં હેંગ કરવા માટે તમે દોરી બાંધી શકો અને આને તમે દીવાલ પર રાખી દો. ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને કેટલો સુંદર લુક આવી રહ્યો છે. ખૂબ જ મસ્ત આઈડિયા છે. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ફરી મેં અહીં વેફરનું એક પેકેટ લીધેલું છે. જુઓ ત્યાર પછી આ રીતની આપણે એક બોટલ લેવાની છે. બોટલમાં આ રીતે મિડલમાં આપણે માર્કરથી માર્ક કરી લઈએ અને કાતરથી તેને કટ કરી લઈએ. જુઓ તો અહીં મેં આ બોટલને આટલા પાર્ટથી કટ કરી લીધેલી છે. ત્યાર પછી આપણે આ જે નમકીનનું પેકેટ લીધેલું છે તેને પણ આ રીતે આપણે કટ કરી દઈએ. જુઓ ત્યાર પછી આપણે આ જે પેકેટ કટ કર્યું છે તેને આના પર આપણે ચોંટાડીશું. આ રીતે આપણે તેમાં તેને ચોંટાડવાનું છે. તેના માટે મેં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે. ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને આ રેપરને આપણે આમાં ચોંટાડી દઈએ. ખૂબ જ સરસ મજાનું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે. આ રીતે આપણે રેપરને ફરતે જ લગાડી દેવાનું છે અને બાકીનું જે રેપર વધે તેને આપણે કાતરથી કટ કરી લઈશું. જુઓ આ રીતે. ત્યાર પછી અહીં આપણે થોડા થોડા અંતરે આ રીતે કટ લગાવી અને તેને ફોલ્ડ કરી દઈએ જેથી કે ફિનિશિંગ લુક આવી શકે. જુઓ આ રીતે તેને ફોલ્ડ કરી દેવાનું છે. ત્યાર પછી તમે જે એક્સ્ટ્રા કંઈ કરવા માંગતા હોય તો તમે લેસ પટ્ટીનો ઉપયોગ કરી શકો. મારી પાસે આ રીતની એક સિમ્પલ લેસ પટ્ટી હતી તો તેને મેં અહીં આ રીતે લગાડી છે. તો બંને સાઈડ મેં આ રીતે લેસ પટ્ટી લગાડી લીધેલી છે. ખૂબ જ સરસ મજાનું એક સિમ્પલ ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે. અને તમે રસોડામાં રાખવા માંગતા હોય તો રસોડાના નાના મોટા આ બધા જ વાસણ તમે રાખી શકો અથવા તો તમે આ રીતે સ્ટડી ટેબલ પર રાખી દો. બધા જ સ્ટેશનરીનો સામાન તમે આમાં રાખી શકો છો. છે ને ખૂબ જ કમાલના આઈડિયા, ખૂબ જ મસ્ત લાગી રહ્યું છે ને. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જુઓ ફરી મેં અહીં આ રીતના ગાંઠિયાનું પેકેટ લીધેલું છે તેને આ રીતે આપણે કટ કરી દઈએ અને આટલા પાર્ટનો આપણે ઉપયોગ કરીશું. હવે તેને આ રીતે ઉલટાવી દઈએ, ઊંધું ફોલ્ડ કરી દઈએ. જુઓ આ સિલ્વર પાર્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. આ રીતે સિલ્વર પાર્ટ રેડી થઈ જશે. હવે જુઓ ત્યાર પછી આપણે આ રીતનો પાર્ટ રેડી કર્યા પછી મેં આ રીતની ચેન લીધેલી છે. આટલી આપણે ચેન લઈશું. હવે ચેનને આપણે આમાં અટેચ કરવાની છે. તો આ રીતે ચેનને રાખી અને આપણે અહીં સિલાઈ નથી કરવાની પણ સ્ટેપલરનો ઉપયોગ કરીશું. આ રીતે આપણે સ્ટેપલર લગાડી દઈએ ફરતી. આખી જ ચેઇનમાં તમે આ રીતે સ્ટેપલર લગાવી દેશો એટલે સિલાઈની આપણે જરા પણ જરૂર નહીં પડે. આ રીતે આપણે બંને સાઈડ સ્ટેપલરથી સ્ટેપલ કરી લઈએ. જુઓ આ રીતે આપણે બંને જ બાજુ સ્ટેપલ કર્યા પછી તમે જોઈ શકો છો સરળતાથી ચેન ખોલબંધ પણ થઈ શકે છે. જુઓ ત્યાર પછી આમાં તમે એક્સ્ટ્રા કંઈ કરવા માંગતા હોય તો આ રીતે લેસ પટ્ટી લગાવી શકો છો. આ રીતે સિલ્વર પાઉચ છે તો આપણે તેમાં સિલ્વર લેસ પટ્ટી લગાડીશું.
સરસ મજાનું આપણી પાસે એક કેરી પાઉચ બનીને રેડી થઈ જશે। આમાં તમે તમારો બધો સ્ટેશનરીનો સામાન રાખી શકો। આ રીતે આપણે પાઉચ રેડી કરી લઈએ। જુઓ, આમાં પેન, પેન્સિલ, માર્કર દરેક વસ્તુ તમે સાચવીને રાખી શકો। એ સિવાય આમાં મોબાઈલ રાખી શકાય, પૈસા રાખી શકાય, અથવા તો તમે કોઈ ફંક્શનમાં જતા હોય તો આમાં મેકઅપનું સામાન પણ કેરી કરીને લઈ જઈ શકાય છે। ટ્રાવેલિંગમાં પણ તમે લઈ જઈ શકો છો। મલ્ટીપર્પઝ યુઝ થઈ શકે છે। ખૂબ જ સરસ મજાના આ આઈડિયા છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો તેના માટે મેં અહીં નમકીનના 3 થી 4 રેપર લીધેલા છે। તેને આ રીતે આપણે કટ કરી લઈએ। જુઓ, આ જે પણ એક્સ્ટ્રા પાર્ટ છે તે બધો જ કટ કરી લઈએ અને પ્લેન સરફેસ રેડી કરીશું। ત્યાર પછી મેં અહીં એક કાર્ડબોર્ડ લીધેલું છે। કાર્ડબોર્ડમાં આ રીતે આપણે 5 રાઉન્ડ ડ્રો કરીશું। જુઓ, આ રીતે 5 રાઉન્ડ ડ્રો કરી અને તેને કાતરથી આપણે કટ કરી લઈએ। તો અહીં મેં આ 5 રાઉન્ડ કટ કરી લીધેલા છે। ત્યાર પછી આપણે જે આ રેપર કટ કર્યા હતા તે રેપરમાં આપણે આ રાઉન્ડને આપણે ચોંટાડીશું। જુઓ, તેના માટે મેં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે। ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને આપણે આ રેપરમાં આ જે આપણે રાઉન્ડ દોર્યા તેને આપણે ચોંટાડી લેવાના છે। જુઓ, આ રીતે આપણે બધા જ રાઉન્ડ આમાં ચોંટાડી લઈશું। ત્યાર પછી આ રેપરને આ રાઉન્ડના શેપમાં આપણે કટ કરી લઈએ। જુઓ, તો અહીં આ રીતના સિલ્વર 5 રાઉન્ડ બનીને રેડી થઈ જશે। ત્યાર પછી મેં અહીં સાવરણીની સળીઓ લીધેલી છે, તેના નાના નાના ટુકડા કરી લઈએ। સાવરણીની સળીના આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લીધા છે। ત્યાર પછી જુઓ, આ રીતે આપણે એક રાઉન્ડ શેપ લઈએ, તેને આ રીતે આપણે ઉલટાવી અને તેના પર આ રીતે આપણે આ સળીઓને ચોંટાડવાની છે। તો આ રીતે ગ્લુગનની મદદથી આપણે દરેક સળીને આ રીતે રાઉન્ડ શેપમાં ચોંટાડી દઈએ। ત્યાર પછી ફરી એક રેપર લઈ અને તેને તેના પર ચોંટાડી દઈએ। જુઓ, આ રીતે આપણે આ 5 રાઉન્ડને આપણે રેડી કરી લેવાના છે। જુઓ, તો અહીં મેં આ બધા જ રાઉન્ડ આ રીતે રેડી કરી લીધા છે। ત્યાર પછી તેને આ રીતે ઉલટાવી દઈએ। ત્યાર પછી મેં અહીં આ રીતની દોરી લીધેલી છે। હવે તે દોરીને આપણે ગ્લુગનથી ચોંટાડી દઈએ। ત્યાર પછી મેં લેસ પટ્ટીમાંથી આ રીતનું ઝુમખું બનાવી તેમાં લગાડી દીધું છે। તો ખૂબ જ સરસ મજાનું એક વોલ ડેકોર હેંગિંગ પીસ બનીને રેડી છે। જોતાં લાગે જ નહીં કે આ પ્લાસ્ટિકના રેપરમાંથી બનેલું હશે। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે।